હમણાં બાઘો એક ભાઈને કહેતો હતો કે ભાઈ અમારા સોસાયટીમાં નવા રહેવા આવ્યા ને તો બાઘો એને કે તમે જાનવરના ફોટા બહુ સારા દોરો છો તમે કે હા એ કે વાત સાચી છે તારું દોરવું હોય તો કેજે. હમણાં હું રેલવે સ્ટેશન ઉપર ભાઈ રેલવે સ્ટેશન ઉપર હતો ને તો એક જણાને મારતો હતો તો હું ગયો વચ્ચે મેં કીધું હા ભાઈ હું કામ મારશો અરે મને કે યાર હું અહીં હુઈ ગયો તો તો અને મને ઘેન ચડ્યું હું ગાવી ગઈ કૂતરું મારું મોઢું ચાટતું હતું તો આણે હડ એમ ન કીધું. મારી બાજુમાં રમેશભાઈ રહે ને ટેવ એક બહુ છે મારા ભાઈ બાજુમાં રમેશભાઈ એ રમેશભાઈ ટેવ કેવી ખબર છે રમેશભાઈ ટેવ એવી છે ગમે ત્યાં આપણે ગાડી લઈને ક્યાંક જતા હોય ને કઈ બાજુ એકલા બેઠો બેઠો છે ને ફાફડા ખાતો તો મને કે લે નવસાદભાઈ એકલા ફાફડા ખાવ છો મેં કીધું ના અરે જલેબી હોતે ને છે હા મરચાઈ છે. અમારે એક મંદુભાઈ રહે છે મંદુભાઈ એ મંદુભાઈ ટેવ કેવી ખબર મંદુભાઈ ટેવ એ મંદુભાઈ છે ને હળોની જગ્યાએ રહો બોલ હળો જ્યાં ખબર મારી ઘરવાળી તો એ કે આરસની મૂર્ત છે આળસની મૂર્તિ છે મને તો વિચારવા પડી ગયો આરતી પછી મને ખબર પડી એ એમ કહેતા હતા કે મારી ઘરવાળી આળસની મૂર્તિ છે. મને બજારમાં ભેગા થઈ ગયા મંદુભાઈ અરે મને કે નવસાદભાઈ હું તમારા ઘરે મરવા આવવાનો હતો પણ તમે અહીંયા મરી ગયા બે ગયા છે ને તું પાછો મારી નાખશો મંદુભાઈ કે તમને કોઈ પણ લાફો મારે ને આ ગાલે લાફો મારે ને બીજો ગાલ ધરવાનો આ ગાલે લાફો મારે અહીંયા આ ગાલે ધરવાનો તે બાઘો બોલ્યો એ કે નાક ઉપર ધુંબો મારે તો શું કરવાનું મંદુભાઈ ની ફેક્ટરી ખોલવી હતી મંદુભાઈ કે આપણે ફેક્ટરી ખોલી નાખવી કે હું ફેક્ટરી ખોલવા માટે 5 કરોડ રૂપિયાની જરૂર હતી તો મંદુભાઈ તો લોન મૂકી 5 કરોડ રૂપિયાની અને કાંઈ વાંધો નહીં કે આમ જો ગુરુવારે આવો કે અને આ ભાઈ ગુરુવારે જેવા બેંકમાં ગયા ને એટલે બરાજરના કેબિનમાં ગયા એટલે મેનેજરે કીધું આવો બેહો ચા પાણી મંગાવ્યા ચા પાણી પીવડાવ્યા અને પછી મંદુભાઈને કીધું ભાઈ તમારી 5 કરોડની લોન છે ને એ પાસ થઈ ગઈ છે આમ કહીને આમ ખાનું ખોલી અને એમાંથી મંદુભાઈને ચેક આપ્યો ને ત્યાં તો મંદુભાઈ ગળગળા થઈ ગયા એવા ભાવુક થઈ ગયા ને મેનેજર સાહેબ પાસે આમ ચેક લઈને કે સાહેબ આ લોન કે હું આખી જિંદગી નહીં ઉતારી શકું તો સાહેબે ચેક લઈને પાછો ખાનામાં નાખી દીધો એ કે આ તો બહુ જ મારવો ઉભો થયો તમારા લખો મને હામો મળ્યો ને તો માથે પાટો બાંધેલો બોલો લખાને માથે પાટો અને અહીંયા ઓલો આમ કોણી આમ લટકાવ્યો ને અહીંયા પ્લાસ્ટર ને મેં કીધું લખા હું થયું મને કે શેર બજારનું ચાલુ કર્યું પણ મેં કીધું શેર બજારનું ચાલુ કર્યું માથે પાટો હાથે પાટો આવું હું થયું અરે જૂનામાંથી 1.5 લાખ રૂપિયા કે ડાઉન પેમેન્ટ ભર્યું એમાં મેં લોન કરાવી જૂનામાંથી એ કે પણ મેં કીધું એમાં 4 વ્હીલ લીધી એમાં માથે પાટો હાથે પાટો કાં અરે મને કે 4 વ્હીલ લઈને નીકળ્યો ને તો એક સાયકલ વાળાને ભટકાડીને પણ મેં કીધું એમાં તને પાટો કાં મને કે સાયકલ વાળો આજ મને ભટકાણો હમણાં એક જણો બરમુંડો પહેરીને ઓઠે હૂતો તો બોલો બરમુંડો પહેરીને ઓઠે હૂતો જ લાંબો થઈને તો મેં કીધું ભાઈ હું થયું કેમ અહીંયા હોઈ ગયો મને કે યાર થાકી ગયો પણ મેં કીધું કેવી રીતના થાકી ગયો અરે મને કે આજ મેં 5000 ઈંટું ઉતારી છે પણ મેં કીધું હા ઈંટું ઉતારો થાકી ગયો મને કે મારું રોજનું કામ છે મેં તોય તું થાકી ગયો અરે મને કે એમ નથી થાકી ગયો મેં તો મને કે 5000 ઈંટું ઉતારીને પછી ખબર પડી એડ્રેસ ખોટું છે આ મનોજભાઈ ને ઉતારો નથી પ્રફુલભાઈ ને ઉતારાઈ ગઈ હા કે મને ખોટા નો લાગે હાચા નથી લાગતો બોલો એક દીધ લખો છે ને આવ્યો કે મેં આ શોલે પિક્ચર જોયું બાગો કે હું વાત કરી હા મેં આ શોલે પિક્ચર જોયું પણ મને એક વિચાર આવ્યો પછી આને વિચાર આવે બોલો પિક્ચર જોયો ને પછી એમાંથી વિચાર આવે વિચાર શું આવ્યો લખો કે મને વિચાર આવ્યો કે ઠાકોરના 2 હાથ કપાઈ ગયા છે તો બાગો કે હા બરાબર છે 2 હાથ કપાઈ ગયા એ 2 હાથ કપાઈ ગયા ને મને વિચાર આવ્યો કે વાહામાં ખંજોલ આવતી છે તો આ શું કરતો હશે તો બાગો કે કાંઈ નહીં આમાં દિવાલમાં ઘણી લે એમ નહીં માથામાં ખંજોલ આવે તો શું કરે બોલો હા બાગોને લખો 2 પિક્ચર જોવા ગયા બોલો હા બાગોને લખો 2 પિક્ચર જોવા ગયા ને તો થિયેટરમાં પિક્ચર જોવા બેઠા હતા તેની આગળની સીટમાં એક ટાઇલ વાળા ભાઈ બેઠા આગળની સીટમાં તો લખો કે બાઘા તું આની ટાઇલમાં ટપલી માર ને તો તને 50 રૂપિયા આપું તો બાગો કે એમ 50 રૂપિયા આપ તો તમારા નાસ્તા થઈ જાય છે એને આમ કહીને આમ ટપલી મારી ઓલા આગળ વાળાને તો આગળ વાળો કે ભાઈ શું છે એ કે કાં રમેશભાઈ એકલા પિક્ચર જોવા આવ્યા તો ઓલો કેવું રમેશભાઈ નથી મહેશભાઈ શું છે વળી પાછો લખો બોલ્યો કે બાઘા બીજી વાર ટપલી માર નહીં કે તો તને 100 રૂપિયા આપો બાગો કે તો બહુ સારું કામ થઈ જાય 100 રૂપિયા આપ ને કામ થઈ જાય કે તો બીજી વાર ટાપલી મારી બોલો ભાઈ કે હવે શું છે એ કે માફ કરજો મને એમ કે તમે રમેશભાઈ જો એની જેવા જ લાગો છો તમે એટલે મેં ટાપલી મારી કે તમે ખોટું ન લગાડતો બોલો ભાઈ કે ભાઈ હવે કાંઈ વાંધો નહીં છે હોળી બે ગયો પછી આ ભાઈ આગળ વાળો વિચાર આવ્યો કે આ કે પિક્ચર નહીં જોવા દે ત્યાંથી ઊભો થઈ અને 3-4 સીટ છોડીને આગળ વયો ગયો ને કે લખાઈ પાછું કીધું કે જો હજી એક વાર તું ટાપલી માર ને તો 200 રૂપિયા આપો બાઘો કે હજી મારું દઉં ટાપલી કે તો બાઘો ન્યાય ગયો ન્યા જઈને ઓલા ભાઈ બેઠા હતા ને ટાઇલમાં ટાપલી મારી કે કા રમેશભાઈ તમે અહીંયા બેઠા છો હું ન્યા કોકને 2 વાર ટાપલી મારી બોલો કે ભાઈ સાહેબ એ હું જ છું કે હવે તારે જોવા દે હું ઘરે હમણાં પેપરમાં જાહેરાત હતી એક્ટિંગ માટે મળો આ મનોજભાઈ હમણાં પિક્ચર બનાવે ને તો જાહેરાત આપે કે અમારે એક્ટિંગ વાળાની જરૂર છે તો મનોજભાઈ જાહેરાત આપી એક્ટિંગ માટે મળો તે બાઘો પૂગી ગયો મનોજભાઈ ઓફિસમાં એ કે મનોજભાઈ આપણે આમ જો એક્ટિંગ માટે તમે જાહેરાત આપીને આપણને એક્ટિંગ ફાવે હોય કે
મનોજભાઈ કે કઈ એક્ટિંગ કરો છો? એ કે અમારા ગામમાં નાટક હતું કે અને મનોજભાઈ કે મેં મરવાની એવી એક્ટિંગ કરી એવી મરવાની એક્ટિંગ કરીને કે તો સામે એક જણો બેઠો હતો ને હાચીને એટેક આવી ગયો. તો મનોજભાઈ કે એને એટેક કેવી રીતના આવી ગયો? ત્યારે બાઘો બોલ્યો કે મારી પાસે 3 લાખ માંગતો હતો ને, એને એમ કે બાઘો મરી ગયો, 3 લાખ મારે લેવા કોની પાસે? એમાં કે એને એટેક આવી ગયો. તો પછી મનોજભાઈ કીધું કાંઈ વાંધો નહીં કે તમારો નંબર લખાવતા જાઓ, તમને હું વૃદ્ધનો રોલ આપીશ. વૃદ્ધનો એ કે હે હા વૃદ્ધનો રોલ આપીશ તમને. એ કે ઘરડા માણસનો વૃદ્ધનો રોલ આપીશ. તો બાઘો ઉભો કે મનોજભાઈ હજી તો હું જવાન છું. મનોજભાઈ કે હું રોલ આપીને ત્યાં તો વૃદ્ધ થઈ ગયો હશે. એક જણો ઉદાસ બેઠો બોલો. હા ઉદાસ બેઠો તો મેં કીધું હું થયું ભાઈ, કેમ આમ બગડેલી કોબી જેવું મોઢું કરીને બેઠા છો ભાઈ, કઈ તકલીફ છે? મને કે મારા એકવાર લગ્ન થયા ને. તો મેં કીધું બધાને એકવાર મને કે મારા લગ્ન થયા ને 10 વર્ષ થયા, મને કે મારા વાળ ખરી ગયા. તો મેં કીધું વાળ ખરી ગયા એમાં ટેન્શનમાં છો? મને કે ના રે ના, પછી આપણે કે વીક કરાવી નાખી. તો મેં કીધું વીક કરાવી નાખી તો પછી ટેન્શનમાં હું છો? મને કે આ વીક ના વાળ ખરે છે. હમણાં હું બાઘાને ઘરે ગયો ને, મેં કીધું બાઘા ક્યાં છે ભાભી? મને કે ચાર્જમાં છે. મેં કીધું હે ચાર્જમાં છે? અરે મને કે મમ્મી યાર વાત કરે છે. ચાર્જ કરી લે ને કે વાત કરી નાખે. હમણાં બાઘાના બા ગરમ થઈ ગયા બાઘાની ઉપર. કે બાઘા તારી ઘરવાળીને સમજાય ક્યાંક, તારી ઘરવાળીને ક્યાંક કે તારા બાપાની ઘોડે દબાઈ હું ગયો. હમણાં એક જગ્યાએ જેન્ટ્સ ક્લબ હો ભાઈ, જેન્ટ્સ ક્લબ. અને જેન્ટ્સ ક્લબ ની અંદર 100 સભ્યો ભાઈ, લુંબે જુંબે હો 100 સભ્યો, સેક્રેટરી પ્રમુખ ને ઉપપ્રમુખ ને એમાં 100 સભ્યો. અને બરાબર જેન્ટ્સ ક્લબ ની અંદર 100 સભ્યો હતા ને. અને બરાબર એમ કે રવિવારનો દિવસ બધા સભ્યો ભેગા થયા, એક ટેબલ ઉપર બધાના મોબાઈલ પડ્યા હતા અને બધા સભ્યો પોતપોતાની રીતે ગેમ રમતા હતા અને બધા મસ્તી મજાક માતા ફોન બધાને એક ટેબલ ઉપર પડ્યા હતા. અને તમે જોજો અત્યારે એક સામ્યતા છે, બધા પાસે આઈફોન હોય ને તો આઈફોન ની હરખી જ રિંગ રાખે, અમુક તો બીજા ફોનમાં આઈફોન ની રિંગ રાખે. તો આઈફોન બધાને પડ્યા હોય, બધા ફોન પડ્યા, એમાં એક ફોનમાં રિંગ વાગી. તો એક જણે ઉપાડ્યો કે હાલો બોલ બોલ ડાર્લિંગ બોલ, હે કેટલા લાખની છે? 1.25 લાખ રૂપિયાની. અરે લઈ લે ગાંડી, તારતી વિશે શું હોય? 1.25 લાખ રૂપિયા લઈ લે. ત્યાં તો બધા આમ ચોકવા મીધા, 1.25 લાખ ની આપતી હે શું કીધો? 25,000 ની હાડી. અરે લઈ લેને ગાંડી, 25,000 ની હાડી. મુંજાવાનું થોડું હોય કે લગ્નમાં જવાનું, મુંજાવાનું લઈ લે તમતા. કાંઈ વાંધો લઈ લે ડાર્લિંગ, ઓકે ભાઈ એમ કઈ ફોન કાપીને કે ત્યાં તો બધાને આજો તો ખરો કેવો માણસ છે કે એની ઘરવાળીને 1.25 લાખ રૂપિયાનો સેટ લેવાની આપી દીધી, 25,000 ની હાડી લેવાની આપી દીધી. આ કેવો માણસ કે આમ જોત ખરા. ત્યાં તો બધા એની સામું જોતા હતા, ત્યાં આમ કહીને કે આ ફોન કોનો છે? જેનો હતો એ ફોન કે તારે આ હુકમ પડી ગઈ કે ભાભી થોડી ના પડાય, ભાભી માં સમાન હોતી. હમણાં બાઘો છે ને, બાઘો એની ઘરવાળીને લઈને હાડી લેવાની. રવિવાર હતો ને, સવારના 8 વાગ્યાના ગયા ને સાહેબ. એક દુકાનમાં હાડી જોવા ગયા, ત્યાં નો ગમી, બીજી દુકાનમાં ગયા ત્યાં નો ગમી, ત્રીજી દુકાનમાં ગયા ત્યાં નો ગમી. આખી માર્કેટની દુકાનો બધે ફાફા મારી લીધા, ક્યાંય હાડી નો ગમી. પછી બીજી માર્કેટમાં ગયા તો ત્યાંય હાડી નો ગમી, ત્રીજી માર્કેટમાં ગયા. આજે 7 વાગ્યા સુધી હાડીની દુકાન ફેરવીને ત્યારે એક હાડી પસંદ આવી. અને બાગાની ઘરવાળી હાડી લઈને આવી, હજી જઈને લઈને આવીને ત્યાં આડો પાડો બાયું બધી ભેગી થઈ ગયો. મારી ઘરવાળી હોતે ને આવી, બોલો મારી ઘરવાળી એમ હાડી લઈને આમ કે આ બધું બરાબર, પણ અહીં જે ગ્રીન પટ્ટી રહી ને એ નથી હારી લાગતી, કે બધું સારું છે. ત્યાં બાગાની ઘરવાળી કે આને ઉતાવળ કરાવી, અને ઉતાવળ બહુ હોય કે નિરાતે હાડી નથી લેતો. બાઘો કે મારે બધી ઉતાવળ ન કરી હોત તો તું અહીં હોતે નહીં. એમાં બે માણસ મગજમારી થઈ ગઈ, બોલો. અને બાઘાનો મગજ એલો ને, બાઘાની ઘરવાળીને એક લાફટ મારી દીધો, ફેરવીને એક ફડાકો માર્યો ને. તો બાઘાની ઘરવાળી તો સીધા કપડા ભરીને વહી ગઈ એના પિયર. એના બાપાને જઈને કીધું, બાપા મારા ઘરવાળાએ તમારા જમાઈએ મને લાફો માર્યો છે. બાઘાનો હારો એવો, એની દીકરીને કે બેટા તને મારી? એ કે હા મને એક ઝાપટ મારી. તે બાઘાના બાપા એમ કે બાઘાના હારાએ બાઘાની વહુને ફેરવીને એક ફડાકો માર્યો. બાઘાની વહુ કે બાપા તમે હું કામ મને મારી? કે ત્યારે બાઘાનો હારો બોલ્યો કે બાઘાએ મારી છોકરીને લાફો માર્યો, મેં કે એની ઘરવાળીને માર્યો. કે આપણે વસૂલ કરી લીધું સામે આવે. એનો હારો એવો, બોલો આમ વસૂલ કરી લીધું.